હાલોલની એમજી મોટર્સમાં કામ કરતી નાની ઉભરવન ગામની યુવતીનું આજે સવારે હાલોલ ટ્રોમા હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। ગતરોજ શિફ્ટ દરમિયાન ચક્કર આવતા કંપનીએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પરિવારજનને મોડું જાણ કરાયું અને કંપની તરફથી અમારી ફરજ પૂરી થઈ ગઈ કહી સારવારમાં પૂરતો સહકાર ન મળ્યાનો પરિવારનો ગંભીર આક્ષેપ છે। ડોક્ટરોના પ્રાથમિક નિવેદન મુજબ યુવતી આવી ત્યારે બ્લડ પ્રેશર ઓછું હતું, પરંતુ સારવાર ચાલુ રાખવામાં આવી હતી। આજે તેની એમઆરઆઈ કરવાની તૈયારી હતી ત્યારે યુવતીએ દમ તોડી દીધો। યુવતીનું મોત મગજના તાવને કારણે થઈ શકવાની ડોક્ટરો દ્વારા આશંકા વ્યક્ત થઈ છે। પરિજનો દ્વારા હાલોલ પોલીસ મથકે એડી નોંધ કરાવાતા મૃતદેહનો પીએમ હાલોલ સરકારી હોસ્પિટલમાં કરાશે। એમજી મોટરમાં નોકરી કરતી હતી। હવે અચાનક એમને ફોન 10-11 વાગે ફોન કર્યો તો કીધું કે તમારી છોકરી બેહોશ થઈ ગઈ છે અને હાલોલ એડમિટ કરી છે। અમને એવી જાણ ના કરી કે કયા દવાખાનામાં એડમિટ કરવાની છે। એવું પછી એ લોકોએ એડમિટ કરી દીધી। અહીં આગળ આવ્યા કેર હોસ્પિટલમાં આવ્યા એટલે બેહોશ જ હતી છોકરી। એટલે પછી અમને કશું જવાબ ના આપ્યો છોકરીએ। એટલે હવે એમને પાછું એવું કીધું કે ભાઈ તમારે આ જે હવે દવાખાનાની એડમિટ કરી દીધા છે, હવે આ તમે જોવાનો અને એ છોકરી જોને હવે એમ એવું બોલ્યા। અને રિપોર્ટના 1500 રૂપિયા લીધેલા છે। એવું પણ કીધું કે આ એમઆરઆઈ કરવું પડશે, એમઆરઆઈ ના પૈસા થશે, ખર્ચો તમારે લાગે। એવું કીધું કે કાર્ડ નોખ્યા છે, કાર્ડની દવા કરાવજો, બીજા બહારના પૈસા થાય, બહારના પૈસા તમારે કાઢવા પડશે। એવું કંપની વાળા એવું કીધું કે ભાઈ આપણે હવે કશું કરશો ના, આપણે બેસીને 5 માણસ બેસીને આપણે મિટિંગ કરીએ અને મિટિંગ કર્યા પછી કે આપણે વાતચીત કરશું એમ, તમારો હવે જે છે તે હવે તમારો ઈયુ પતાવી દો કે લઈને આવ્યા। અમને તો 10-11 વાગે ફોન કર્યો ત્યારે અમને ખબર પડી ત્યાંથી 20 કિલોમીટર અમારા દૂર છે ગામડું। હવે ત્યાંથી અમારે આવતો વાર લાગે ને, એટલે અમે લગભગ 12-12:30 વાગે આવી રહ્યા અહીંયા। ટ્રીટમેન્ટ થોડી ચાલી રહી હતી, પણ પછી શું થયું, પાણી માંગતી હતી એટલે પાણી આપો એટલામાં તો એમનો જીવ જતો રહ્યો હતો।